સરસ મજાના ધોરણ 6ના ગુજરાતી વિષયમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6ની જે ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથી છે પલાશ ભાગ નંબર 2 એ પુસ્તકમાં કે સ્વાધ્યાય પોથીમાં આપણે 12મો પાઠ જે છે અપરાજય એનું સોલ્યુશન જોવાના છીએ। તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો। પહેલો પ્રશ્ન આપણે જોઈએ એટલે આપણે એ વિડીયો બહુ મોટો ન થાય। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અને અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। પહેલો પ્રશ્ન જોઈએ આપણે। કૌરવ સૈન્યને કોણ પદ્મવ્યૂહમાં ગોઠવ્યું? કૌરવ સૈન્યને કોણે પદ્મવ્યૂહ એટલે કમળ આકારમાં ગોઠવ્યું? તો કોણે ગોઠવ્યું? તો જવાબ બી આવે, દ્રોણાચાર્ય, ગુરુ દ્રોણે। બીજું, શિબિરની બહાર નીકળી પદ્મવ્યૂહમાં ગોઠવાયેલી કૌરવ સેનાનું નિરીક્ષણ કોણે કર્યું? તો અભિમન્યુ, ડી જવાબ આવશે। ત્રીજું, અભિમન્યુએ પદ્મવ્યૂહ ભેદવા કોની આજ્ઞા માંગી? તો ધૃષ્ટદ્યુમ્નની, એ જવાબ આવશે। ચોથું, અભિમન્યુના સારથીનું નામ શું હતું? તો કે સુમિત્ર। પાંચમો, અભિમન્યુ માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો નથી? તો અર્જુન અને સુભદ્રાનો પુત્ર એ હતો, કૃષ્ણનો ભાણેજ પણ હતો અને ઉત્તરાનો પતિ હતો, તો ધૃષ્ટદ્યુમ્નનો ભાઈ। છઠ્ઠું, પદ્મને ભેદવા નીચેનામાંથી કોણ સમર્થ નહોતું? તો ઇન્દ્રદેવ। સાતમું, અભિમન્યુની પાછળ પદ્મમાં પ્રવેશતા પાંડવ યોદ્ધાઓને કોણે રોકી લીધા? તો જયદ્રથે। પદ્મમાં ઘેરાયેલા અભિમન્યુ પર એક સાથે હુમલો કરવામાં નીચેનામાંથી કોણ નહોતું? તો દુર્યોધન નહોતા। પછી નવમું, અભિમન્યુના મૃત્યુના કારણે કોણ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચીને રડતું હતું? તો ભીમ। બીજો પ્રશ્ન, કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં વીજળી, નિચ્છલ, પદ્મવ્યૂહ, ચક્રાકાર, મહારથી, ગૌરવવર્ણ અને દક્ષિણ। પેલું કે જો આ પદ્મવ્યૂહને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય। બીજું, સવારનો તડકો આ કુમળા યોદ્ધાના કે ગૌરવ વર્ણને દીપાવતો હતો। ત્રીજું, મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે। ચોથું, અભિમન્યુ વીજળી સમી ગતિથી પ્રથમ હરોળ પર ત્રાટક્યો। ચોથું, એક પછી એક ચક્રાકાર પાંખડીઓ પાર કરતો અભિમન્યુ પદ્મ મધ્ય આવી પહોંચ્યો। છઠ્ઠું, દક્ષિણના યુદ્ધમાંથી સામેથી પાછા ફરતા અર્જુને પદ્મને વિખેરાતું જોયું। શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા રહ્યા। ત્રીજું, નીચેના વાક્યોમાંથી ખરા વાક્ય સામે સાચાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો। દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી તેથી પાંડવ છે ને ચિંતિત હતી? તો કે હા। પિતા અને મામાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતા શીખવ્યું હતું? તો કે હા। અભિમન્યુને વિશ્વાસ હતો કે તે પોતે ચક્રવ્યૂહ તોડી શકશે? તો હા। ચોથું, વ્યૂહની બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાઓની મદદની જરૂર હતી? તો કે હા। પાંચમું, પાંડવો ઈચ્છતા હતા કે અભિમન્યુ વ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે જ પાછો ફરે? તો કે નહીં, ખોટું। છઠ્ઠું, પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશીને તેને વેરવિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી? તો કે નહીં। પછી અભિમન્યુએ સારથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે? તો ખોટું આવશે અહીંયા,
કેમ કે અભિમન્યુ નહોતું કીધું, સારથીએ એને કીધું હતું. પછી 8મું અહીંયા સાચું થઈ ગયું પણ ખોટું આવશે. પછી દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી તો કે હા. હવે છે વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવો. પહેલું વાક્ય આવશે આ કે કૌરવોએ કમલાકાર વ્યૂહરચના કરી તેથી પાંડવ સેનાના સેનાપતિને ચિંતા થઈ. બીજું આવશે દ્રૌપદીએ કહ્યું કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે. પછી ત્રીજું વાક્ય આવશે આ કે અભિમન્યુએ પદ્મવ્યૂહ તોડવાની તૈયારી બતાવી. પછી ચોથું વાક્ય આવશે એ કે અભિમન્યુએ ગણતરીની ક્ષણોમાં પદ્મને ભેદી નાખ્યું. પછી આગળ આ કે હવે અભિમન્યુ ચારેય બાજુથી ઘેરાઈ ગયો હતો. છઠ્ઠું આવશે 6 મહારથીઓ એકસાથે અભિમન્યુ પર તૂટી પડ્યા. પાંચમું નીચેના વાક્યો કોણ બોલે છે તે જણાવો. એમાં પહેલું જો આ પદ્મવ્યૂહને ભેદી ન શકાય તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય. ધૃષ્ટદ્યુમ્ન. બીજું સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે તો દ્રૌપદી. ત્રીજું આપે મને બોલાવ્યો તો આ વાક્ય બોલે છે અભિમન્યુ. ચોથું હા બેટા અમે જ તને બોલાવ્યો છે તો આ વાક્ય બોલશે યુધિષ્ઠિર. પાંચમું બધા મહારથીઓ તારી સાથે જ રહીશું આ વાક્ય બોલે છે ભીમ. છઠ્ઠું એવું થઈ શકશે કે કેમ તે વિશે વિચારવાનું હું છોડી દઉં છું અભિમન્યુ. પછી સાતમું હું દ્રોણને જાણું છું તો સુમિત્ર. આઠમું પાંડવો પદ્મમાં પ્રવેશી શક્યા નથી તો જયદ્રથ. અને નવમું પાર્થ અમે તારા પુત્રના હત્યારા છીએ તો યુધિષ્ઠિર. હવે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે. જોઈએ. 13મા દિવસે સવારે શત્રુઓ અર્જુનને યુદ્ધ માટે ક્યાં લઈ ગયા તો 13મા દિવસે સવારે શત્રુઓ અર્જુનને યુદ્ધ માટે રણભૂમિના દક્ષિણ છેવાડે લઈ ગયા. બીજું પદ્મવ્યૂહની વાત સાંભળીને દ્રૌપદીએ શું કહ્યું તો પદ્મવ્યૂહની વાત સાંભળીને દ્રૌપદીએ કહ્યું કે સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે. પાર્થે તેને આ વિદ્યા આપી છે. ત્રીજું અભિમન્યુને પદ્મ વિદ્યા કોણે શીખવી હતી તો અભિમન્યુને પદ્મ વિદ્યા પાર્થ એટલે કે અર્જુન અને શ્રી કૃષ્ણએ શીખવી હતી. ચોથું પદ્મવ્યૂહ ભેદવાની શક્તિ કોની કોની પાસે હતી તો પદ્મવ્યૂહ ભેદવાની શક્તિ શ્રી કૃષ્ણ, અર્જુન, પ્રદ્યુમ્ન અને અભિમન્યુ પાસે હતી. પાંચમું કુરુ સેનાનું નિરીક્ષણ કરવામાં અભિમન્યુ સાથે કોણ કોણ હતા તો કુરુ સેનાનું નિરીક્ષણ કરવામાં અભિમન્યુ સાથે યુધિષ્ઠિર, ભીમ, સાત્યકી અને ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી હતા. છઠ્ઠો પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતોનું જ્ઞાન ન હતું તો પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું પણ પદ્મવ્યૂહની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન અભિમન્યુ પાસે હતું નહીં. ચોથું અભિમન્યુએ યુધિષ્ઠિર આગળ પદ્મવ્યૂહ વિશે શી આશંકા વ્યક્ત કરી તો અભિમન્યુએ યુધિષ્ઠિર આગળ પદ્મવ્યૂહ ભેદવા અંગે શ્રદ્ધા વ્યક્ત કરી પણ પદ્મ પ્રવેશ પછી પાંખડીઓ બીડાઈ જાય તો પોતાના અસ્તિત્વ વિશે આશંકા વ્યક્ત કરી. આઠમું ભીમે બળ આપતા અભિમન્યુને શું કહ્યું તો ભીમે બળ આપતા અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદાય કે તરત જ સાથે ધસી જઈને બધું વેરવિખેર કરી નાખવાની વાત કરી. નવમું અભિમન્યુના રથની સાથે રણભૂમિ તરફ કોના કોના રથ દોડ્યા તો અભિમન્યુના રથની સાથે રણભૂમિ તરફ સાત્યકી, ભીમ, યુધિષ્ઠિર, સહદેવ, નકુલ, કૈકેયી બંધુઓ અને ધૃષ્ટકેતુના રથ દોડ્યા. 10મું શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત તો અભિમન્યુની પાછળ જતા પાંડવ યોદ્ધાઓને કે જયદ્રથ રોકી શક્યો ન હોત
અને તેઓ પણ પદ્મવ્યૂહમાં પ્રવેશી શક્યા હોત અથવા ગયા હોત તો અભિમન્યુ બચી શક્યો હોત. 11મું, અભિમન્યુ કૌરવો પર કેવી રીતે છવાતો ચાલ્યો? તો સમુદ્રનું મોજું ચિચરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો. 12મું, દુર્યોધનનો ક્રોધ શાથી કાબૂમાં ન રહ્યો? તો અભિમન્યુએ દુર્યોધનના પુત્રને માર્યો, તેથી દુર્યોધનનો ક્રોધ કાબૂમાં ન રહ્યો. 13મું, અભિમન્યુનો વધ કોણે અને શી રીતે કર્યો? તો અભિમન્યુનો વધ 6 મહારથીઓ એક સાથે હુમલો કરી તેને શસ્ત્રવિહીન અને રથવિહીન કરીને કર્યો. 14મો પ્રશ્ન, અપરાજય પાઠના લેખકનું નામ શું છે? તો અપરાજય પાઠના લેખકનું નામ ધ્રુવભટ્ટ છે. આગળ પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. જે આપણે નેક્સ્ટ ભાગ જે છે 2 એમાં જોઈશું. ભાગ 1 આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા ભાગ 2માં મળીએ.